હિત હેલ્પિંગ હેન્ડ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધ રાઇઝિંગ સ્ટારનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સિનિયર સિટીઝન તથા યુવા કલાકારોને સર્ટિફિકેટ, મેડલ અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. એમાં હેતલબેન પરીખ પ્રશ્ના ઉનર્શે ગીત ગઈ અને બધાને આનંદ કરાવ્યા. હિનાબેન અને હેતલબેન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતા, જેમાં જુદી જુદી ક્ષેત્રના લોકોને આમંત્રણ આપી અને એમને માન આપીને લોકો જોડાયા હતા અને ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો હતો. જેમ કે ટ્રસ્ટ દ્વારા અલગ અલગ ક્ષેત્રના લોકોને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સુપર સિંગર, સુપર પરફોર્મન્સ અને સુપર ઓડિયન્સ સપોર્ટર તરીકેના સર્ટિફિકેટ આપવામાં આવ્યા, જેમાં તેમના પરફોર્મન્સ દ્વારા ઓડિયન્સને ખૂબ મજા આવી હતી. અને આ પ્રોગ્રામ વાસણા, અમદાવાદ ભાઈ યોજવામાં એક સ્ટુડિયોમાં યોજવામાં આવ્યો હતો. જય હિન્દ, ભારત માતા કી જય. હું હેતલ પરીખ. આજે અમારા અમદાવાદમાં અહીંયા આગળ વાસણા એરિયામાં સુરતરંગ ઓડિટોરિયમમાં આજે અમારો ટ્રસ્ટનો પ્રોગ્રામ હતો, હિત હેલ્પિંગ હેન્ડ્સ ચેરિટેબલ ટ્રસ્ટનો. અને ખૂબ સરસ આજે પ્રોગ્રામ હતો. અહીંયા આગળ 3 કલાક અમે પ્રોગ્રામ કર્યો, સાથે અમે સર્ટિફિકેટ, સાથે અમે ગિફ્ટ અને મેડલ આપ્યા. અને અમારા રાઇઝિંગ સ્ટાર્સ, જેને કહેવાય કે એ લોકોનું ફિયર જે હોય છે, સ્ટેજ ફિયર, એ લોકોનું દૂર થાય અને અમારી જોડે જોડાયા છે ટ્રસ્ટમાં. અને ખૂબ સરસ એ લોકો ઘણી બધી વખતે અમને લોકોને સપોર્ટ કરે છે. અને દરેક અમારા મેમ્બર છે ટ્રસ્ટના, એ હંમેશા માટે અમારા લોકો જોડે જોડાઈ ગયા છે અને આગળ પણ ઘણા બધા લોકો અમારા જોડે જોડાવાના છે. અને અમે લોકો આવી રીતે પ્રોગ્રામ કરતા રહીશું. ભવિષ્યમાં આગળ સેવાકીય પ્રવૃત્તિ પણ કરીએ છીએ અને અમે કેટલા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ પણ કરતા આવ્યા છે. પણ એમ થયું કે ના, કંઈક આવી રીતે એ લોકોને સ્ટેજ આપીએ કે કોઈને ગાવાનો શોખ હોય. સિંગિંગ ઇઝ વેરી બેસ્ટ એક્સરસાઇઝ ફોર અ લાઈફ, એમ કહેવાય કે તમે કોઈ પણ કશું પણ ના કરો, યોગા કે કંઈ પણ મેડિટેશન ના કરો, પણ તમે ગાઓ તો તમારા એમાંથી ઇમોશન્સ તમારા કેવી રીતે તમે બહાર કાઢો છો, પ્રેઝન્ટ કરો છો, એના કારણે પણ તમને ડિઝીઝ છે એ જતા રહે છે, એટલે ઓછા થઈ જાય છે. તો અમારા ટ્રસ્ટનો લગભગ આ 52મો પ્રોગ્રામ છે. એમાં પહેલાં ઓમ મ્યુઝિક ગ્રુપ્સ હતું અમારી જોડે, પછીથી હેત થયું, પાછું હેત હેલ્પિંગ હેન્ડ્સ થયું. આવી રીતે અમે કેટલાય વખતથી 2016થી અમે પ્રોગ્રામ્સ કરીએ છીએ. અને થેન્ક યુ સો મચ ટુ અવર મેમ્બર્સ કે આવી રીતે જ અમારી જોડે જોડાયેલા રહેજો. વંદે માતરમ. જય હિન્દ, ભારત માતા કી જય. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.